ધીરુભાઈ અમેરિકામાંથી રૂપિયા લઈને રિફાઇનરીમાં નાખ્યા છે, એટલે જેથી કરીને કાલ સવારે પાકિસ્તાન કઈ કરે તો અમેરિકાના રૂપિયા લાગેલા છે એટલે પાકિસ્તાનને રોકી દેવામાં આવે. બહુ પ્લેન કન્ટેક્સની ભાષામાં જો કહું તો આવી એક જેને કહી શકાય ક્યારેય પણ ચર્ચાઓ થતી તો આ લોક ચર્ચા લોકમુખે આ વસ્તુ ચર્ચાતી કે એમાં રૂપિયા અમેરિકાનો લાગ્યા છે એટલે પાકિસ્તાન કંટ્રોલમાં. હવે આજે આ રેટોરિક છે એ આખો જેને કહી શકો તમે કે કચરાના ડબ્બામાં ફેંકાઈ, કારણ કે આ વાત કરવામાં આવી પાકિસ્તાની ડાયાસ્પોરાના એક ફંક્શનમાં તામ્પામાં, અને ત્યાં મુનીર આ વાત કહી રહ્યા છે. મુનીર જે રીતના વાત કહી રહ્યા છે કે આ થશે, આ બધું થશે, તો મુનીરને મિડલ ઈસ્ટ મોનિટરે એટલે ત્યાંનું જે એક લિબરલ જે ઓલું છે ગ્રુપ મિડલ ઈસ્ટનું જે લોકો ચલાવે છે એ લોકોએ મુનીરને યુનિફોર્મમાં ઓસામા બિન લાદેન કીધો છે. અને આ જે પ્રોવોકેટિવ સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટ એવા છે કે ભાઈ અમે તો રેતી ભરેલું ડમ્પર ટ્રક છીએ અને તમે મર્સિડીઝ બેન્ઝ છો. આ પ્રકારનું જે પ્રોવોકેશન કે આ પ્રકારની જે વાતો હતી ને કે અમારે ખોવાનું કાંઈ નથી જો અમારે કાંઈ કરવાનું આવે તો, આ આજ સુધી નરેટિવ પાકિસ્તાનનો ખુલ્લેઆમ નહોતો.